એકવાર એક હરણ બે સિંહ વચ્ચે જઈ રહ્યું હોય છે। આ બધું જ દ્રશ્ય એક સંત ધ્યાનથી જોઈ રહ્યા હોય છે અને તે સંત હરણને પૂછે છે કે તને કોઈ દબાણ કે તને કોઈ બીક હોય તો મને કે, હું તારી મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ। આ વાત સાંભળીને હરણ હસતા હસતા બોલે છે, ના, મને કોઈ બીક કે મને કોઈ દબાણ નથી, પણ આજથી 2-3 વર્ષ પહેલા એક સિંહણનું મૃત્યુ થાય છે અને ત્યારે જ તેના 2 નાના બચ્ચા હોય છે તે ભૂખના કારણે તરવરી રહ્યા હોય છે અને આમથી આમાં દોડી રહ્યા હોય છે। તો મને આવે છે દયા અને હું તે 2 સિંહણના બચ્ચાને દૂધ પાવીને મોટા કરું છું અને મારી આજુબાજુમાં જે 2 સિંહ દેખાય છે તે જ છે અને આમણે પણ આખા જંગલમાં એલાન કર્યું છે કે મારી માનો કોઈ શિકાર કરવાનો પ્રયત્ન કર્યો તો અમારાથી ખરાબ કોઈ નહીં। આ બધી જ વાત ઝાડ ઉપર બેઠેલો એક પોપટ ધ્યાનથી સાંભળી રહ્યો હોય છે અને તે વિચારે છે કે વાહ, આવા પ્રાણીઓ સાથે રહેવા મળતું હોય તો કેવી મજા આવી જાય। આવું વિચારતો જઈ રહ્યો છે અને વિચારે છે કે મારે પણ કોકની મદદ કરવી છે અને ત્યારે જ તેની નજર એક સાપ પર પડે છે અને તે સાપ કાંટાળી જાળીઓમાં ફસાયેલો હોય છે। તો તે પોપટ નીચે ઉતરે છે અને તે કાંટાળી જાળીઓમાંથી સાપને બહાર કાઢે છે અને તેના કાંટા નિકાલે છે અને જેવી જ કાંટા નિકાળતા સાપને થોડીક એનર્જી મળે છે ત્યારે જ એ સાપ પોપટને પકડી પાડે છે। તો આ વાત ઉપર આપણને એટલી શીખવા મળે છે કે ગમે ત્યારે ગમે તેની મદદ કરવા દોડીને જવું નહીં, તે જોઈ વિચારીને મદદ કરવી તેની કે તે માણસ કેવો છે કે કેવો નહીં। તો વાત સાચી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ, જય રોમાપીર ને જય બાબારી।